ભગવાનને પ્રસન્ન કરવાના 4 ઉપાય બતાવ્યા. એક તો વર્ણાશ્રમનો ધર્મ, આત્મનિષ્ઠા અને પ્રીતિ. અરુચિ એટલે કે જગતના પદાર્થમાંથી અરુચિ, વૈરાગ્ય. અને મહાત્મા જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની ભક્તિ. આ 4 સાધને કરીને ભગવાન અતિ પ્રસન્ન થાય છે. ભગવાનને અતિ પ્રસન્ન કરવાનો માર્ગ બતાવ્યો. 4 સાધન જેમાં હોય તેમાં અતિ પ્રસન્ન થાય છે. એમાં આપણે વર્ણાશ્રમનો ધર્મની ચર્ચા કરી, પછી આપણે આત્મનિષ્ઠાની પણ ચર્ચા કરી, ભગવાન સિવાય બીજામાં અપ્રીતિ એટલે કે વૈરાગ્યની ચર્ચા કરી, મહાત્મા જ્ઞાને યુક્ત ભક્તિ તેની આપણે વિચારણા કરીએ આજે. કારણ કે ખાતા પીતા ચાલતા ધોતા ભગવાનની પ્રસન્નતા જેને મળતી હોય, અતિ પ્રસન્નતા, અતિ ભગવાનનો રાજીપો જેને જોતો હોય, તેના માટે કેવા સાધન હોય. અત્યંત ભગવાનને પ્રસન્ન કરવા માટે તો સારું ઉદાહરણ છે મહારાજ કે મહાત્મા જ્ઞાને યુક્ત ભક્તિ એવું બલિરાજા છે. બલિરાજાએ યજ્ઞનો આરંભ કર્યો અને હંમેશને દેવો, જગતમાં એમ કહેવાય છે, ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ, ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ. નિવાસ ઊંચો છે, ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ, ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ. જાની ન સકાય બિતાઈ વિભૂતિ, જાની ન સકાય અન્ય વિભૂતિ. ઊંચ નિવાસ નીચ કુર સ્તુતિ, જાની ન સકાય અન્ય વિભૂતિ. બીજાની સ્તુતિ સમજી ન શકે, એને માની ન શકે, બીજાનું ઉત્કૃષ્ટ દેખી ન શકે. આ દેવોનું કર્મ છે. નહીં તો ઉપર બેઠા છે, સ્વર્ગલોકમાં બેઠા છે, પણ નીચેના લોકોની સ્થિતિને સમજી શકતા. ઊંચ નિવાસ નીચ કૃત જાન, જા નહીં શકાય પરાઈ વિભૂતિ. બીજાનું ઐશ્વર્યને જે આમ સહન ન કરી શકે. તો ઇન્દ્રને એમ થયું કે આ બલિરાજા મારો યજ્ઞ કરે છે, મારું ઇન્દ્રાસન લેશે. એટલે ભગવાનને કહ્યું, બોલે વામન ભગવાનને કહ્યું, પ્રભુ કાંઈક કરો, નહીં તો આ જશે બધું, અમે તો રખડતા થઈ જશું. અને ભગવાને દેવોનો પક્ષ રાખીને અસુરના સામેથી વિરુદ્ધ રહીને મહારાજ કીધું, સારું, એ કંઈ તારા માટે કરતો નથી, તારું ઇન્દ્રાસન એને જોતું નથી. બલિરાજા તો એના મસ્તીમાં મસ્ત છે, ભગવાનના ભક્ત છે. છતાંય ભગવાન બલિની કસોટી કરવા માટે પધાર્યા. વામન સ્વરૂપ, માથે છત્રી, સરસ મજાની પાદુકા પહેરી છે, હાથમાં કમંડલું, સરસ મજાની નેત્ર, ઉપર સુંદર સુવાળા કેસરિયા વાળ. આવી અદ્ભુત મૂર્તિ બટુક રૂપમાં, વામન છોટા રૂપમાં બલિના દરવાજે ગયા. ભિક્ષામ ભવતું. બોલો મહારાજ, બોલો, શું આપની ઈચ્છા છે? જે ઈચ્છા હોય તો પૂરી કરીએ. નહીં, મારે કોઈ ઈચ્છા નથી, મારે તો ખાલી બલિને મળવું. નહીં, અહીંયા બધી સત્તા આપેલી જ છે, જે જરૂરિયાતો કર. નહીં, કુછ નહીં ચાહીએ, મુझे બલિને મળના. અવરક્ષક થઈ એટલે બળીને કીધું કે બટુક મળવા ઈચ્છે છે, આવવા દો. પ્રભુદેવ છે. વામનજી ગયા. ભક્ષામ ભવતું. બોલો મહારાજ, બોલો મહારાજ, બોલો, જે કહેશો એ આપીશું. આપશો? તો કે હા. લોકો એવું જ કરતા હોય છે, પહેલાં આપવાનું કહીને પછી ફરી જતા હોય છે. ના, જરાય ચિંતા ન કરતા. પણ આવું વેશ જોયો એટલે શુક્રાચાર્ય સમજી ગયા. ઇન્દ્રને કહ્યું કે બલિને કહ્યું, બલિ, આ કોઈ ભિક્ષુક નથી, આ કોઈ યાચક નથી, આ તો બધું તારું સરસ લઈ લે. સ્વયં બટુકના રૂપમાં વિષ્ણુ છે, સ્વયં વિષ્ણુ છે. ભૂલ કરતો નહીં, આવી ભૂલ ના કરતો. બલિએ કહ્યું કે ઓહો, જેની પાસે દુનિયા ભીખ માગે છે, ગુરુદેવ, જેની પાસે દુનિયા ભીખ માગે છે, અને એ જો મારી પાસે માગવા આવ્યો હોય, જે દાતાર સ્વયં
ભિક્ષુક સહીને આપ્યો હોય તો કેનું સદભાગ્ય ન હોય કે આવી ભેટ ન સ્વીકારી લે. પ્રભુને કહ્યું, પ્રભુ ચિંતા ન કરતા. ભગવાન કે પછી ફરી જાવ ના ચાલે, સંકલ્પ મુકાવો. સંકલ્પ મુકાવો પછી પાકું થઈ જાય. પેલી એ કહ્યું ગુરુદેવને, શુક્રાચાર્યને કે સંકલ્પ કરો. ના, એ ધંધો હું ના કરું. શિષ્યનું અહિત હું ના કરી શકું. શિષ્યનું અહિત થાય, મારું અહિત થાય. તો કે ભગવાન કે હું એ બામણ જ છું ને, ત્યારે હું સંકલ્પ કરાવી લઉં. હું જ દાતા, હું જ ભિક્ષુક ને હું જ દાનનો સંકલ્પ કરાવી દઉં. અને દાનનો સંકલ્પ કમંડળું લીધું, નાળચું લીધું. એમાં શુક્રાચાર્ય સ્નાન ન કરી શક્યા, એમાં જીવડા રૂપે બેસી ગયા. ભગવાન કે આ પાણી નથી આવતું, બારે સંકલ્પ કરી રીતે મૂકવાનો. તો દર્ભની સળીઓ યજ્ઞમાં હોય જ, એક સળી લઈને આમ ખોસી નાળચામાં, તો શુક્રાચાર્ય અંદર જીવડા રૂપે ભરાયેલો હતો. આંધળો થઈ ગયો, એક આંખ ગઈ, ત્યારથી આંખ એક જ છે શુક્રાચાર્ય. સંકલ્પ કરી દીધો, માગો પ્રભુ જે માગો. બસ બસ બસ, અમારે કે બીજી મોટી અપેક્ષા ન હોય. 3 ડગલા પૃથ્વી આપી દો. 3 ડગલા મહારાજ કંઈક વધારે માગી દો. શુક્રાચાર્ય કે 3 ડગલામાં ખુરચો બોલાવી દેશે. ભક્તિ તો આને કહેવાય. ભક્તિ છે ભવજલવાણ. ભક્તિ એટલા માટે કીધું, જુઓ બલીનું મન નવહારિયું, જુઓ બલીનું મન નવહારિયું, ગુરુ વચન હૃદય નવધારિયું, ગુરુ વચન હૃદય નવધા. તન ધન મન પ્રભુ પરવારિયું, તન મન ધન પ્રભુ પરવારિયું, તન ધન જાતા, તન ધન જાતા. હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે, તન ધન જાતા, તન ધન જાતા. હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે. પાછા ન પડે. અરે હું આજે દાતા બનું છું અને ભગવાન સ્વયં વિષ્ણુ મારા ભિક્ષુક બનીને આવ્યા છે. આવું તો કોનું ભાગ્ય હોય. 3 ડગલા પૃથ્વી સંકલ્પ મુકાયો અને ભગવાને એક ડગલામાં આખી પૃથ્વી ફરી લીધી. બીજા ડગલામાં ઇનકટા હફોડ્યું. ભગવાને કહ્યું, બોલ બલી, મોટો દાતાર થયો છો, દાન કરવા બેઠો છો, ત્રીજું પગલું બાકી છે, ક્યાં મૂકું? શુક્રાચાર્ય કહ્યું, જો હાંભર હવે. તો કે કોઈ ચિંતા નહીં, પ્રભુ છે ને. એને કહ્યું, મહારાજ હું યજ્ઞ કરું છું અને યજ્ઞમાં મને અહંકાર આવ્યો કે હું યજ્ઞ કરું છું, ભગવાનને રાજી કરું છું, અને એ જ ભગવાન જો આવ્યા હોય તો પ્રભુ મારી છાતી ઉપર ડગલો મૂકી અને મને કૃતાર્થ કરો. ભગવાને છાતી ઉપર ડગલો મૂક્યો, પગ મૂક્યો અને પાતાળ ભેગો કરી દીધો. તોય છતાંય ત્યાં ભગવાને કહ્યું કે પ્રભુ મારા વાળ, અમે તો રાક્ષસ જાતિ છીએ, અમારા વાળ કઠણ હોય, તમારા ચરણ કોમળ હશે. આના ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. ભગવાનની પ્રસન્નતા એના ઉપર થાય. મને મારા વાળ લાગ્યા. ભગવાન કે બલી માગ માગ માગ, માગી લે બલી, માગી લે. તાલે બલી રાજાએ કહ્યું, મહારાજ કાંઈ જોઈતું નથી, આપ મળ્યા, બધું આવી ગયું, હવે આપવાનું હોય તો બસ મને તમારા દર્શન અખંડ થતા રહે. ભગવાનને પરવેશ એટલા માટે કે મહારાજે બલીને છણવાર બાંધ્યા, પણ બલીના દરવાજે ભગવાન આજ અદ્યાપી સુધી બંધાયેલા રહ્યા છે. ભગવાન ભક્તિને વશ છે. ભગવાન કોઈ દાદાગીરીને, પ્રહલાદજીએ કહ્યું પ્રભુ મને વશ કરવા છે રાક્ષસના રૂપમાં. ભગવાન કે તું ભક્ત થઈ જા એટલે હું સહેજે વશ થઈ જઈશ, બાકી હું કોઈ રીતે વશ ન થઈ શકું. તો આને નામ ભક્તિ કહેવાય. ભક્તિ એમ કહેવાય. ભક્તિ છે ચોથી મહાત્મા જ્ઞાને શક્ત. ભગવાનનું મહાત્મા કે વિષ્ણુ છે અને મારી પાસે ભિક્ષુક બની આવ્યા છે એટલું મહાત્મા. આપણા સંપ્રદાયમાં માચો ખાચર મહારાજે સરદારમાં ઉત્સવ કરે અને સરદારમાં જવા તૈયાર થયા. એના ભત્રીજા જોઈતારામે કહ્યું કે મહારાજ પ્રભુ ક્યાં ગયા? તો બસ મહારાજ સરદાર ઉત્સવ કરે છે, ઉત્સવમાં જશું. 200 વીઘાનો કપાસ એમને પડ્યો છે, વીણવા લાયક થયો છે, કોઈ લઈ જશે, માટે એની વ્યવસ્થા કરીને પછી જાઓ. 200 વીઘાનો કપાસ, આની વ્યવસ્થા કરો. હા, સાચી વાત કરી હો, આહારું રહી જાત. પાછું તરત ગાયો ભેંસોના નેસડામાં ગયા
અને ગાયાવાળાને કહ્યું કે ભાઈ ગાયો ભેંસને ચાલો ચાલો લઈ લો, વગ લઈ લો તમારો, થોડું ચારણ છે. 200 વીઘાના ખેતરમાં ગાયો ભેંસો મૂકી દીધી. એ ભગવાનને ભક્તિવાળા આપણે ના કરી શકીએ, આપણું કામ નહીં, થોડું બગડતું હોય તો આપણે આગા પાછા થઈ જઈએ. 200 વીઘાનું ભેરણ કરાવી દીધું. જોઈતા ખાચરે કહ્યું આ શું કર્યું? તો કે બસ હવે ત્યાં જઈને પછી આનો વિચાર કરવો, એને કરતાં આ થઈ જાય ને વ્યવસ્થા. કે ઢોરાને ખરાવી દીધા 200 વીઘાનો કપાસ. બોલો, આવી જેને નિષ્ઠા છે મહારાજ કે એને ભગવાનના ભક્ત કહેવાય. ક્યારે પણ ભગવાનની પાસેથી પાછા ન પડે, બીજું કંઈ માગણી ન કરે. એવું છે ત્યારે ગમે તેવું થઈ જાય પણ પાછી હઠ ન કરે. મહારાજ કે ચાલતા એક જ ધ્યેય હોય, ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વે ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરે. મને ભગવાનની મૂર્તિનું ચિંતન વિઘ્ન થાય એવું કોઈ જોઈએ નહીં. આપણા સંપ્રદાયમાં ભુજમાં સંત હતા. તે સંત છે એ રામપર વેકરા જતા હતા અને રસ્તામાં એને ખબર પડી કે મેં મારી 2 ચણારૂની જોડ છે એ મારા આસન ઉપર રહી જાય છે, કોઈ લઈ જશે. એટલે ગાડું પાછું વળાવ્યું. ગાડું પાછું વળાવીને વિચાર કર્યો કે આ ભગવાનની મૂર્તિમાં ચણારૂને મને ફેર પાડ્યો. ભગવાનના જ ચણારૂન છે, મને આ નહીં. આટલું ખલલ થયું ને, મને તો મારેની મૂર્તિ જોઈએ છે. અને તરત 2 ચણાને પાછા આપી ગાડીમાં અને 2 સંતોને એક એક જોડી પ્રસાદીની આપી દીધી. અને કે હવે નિશ્ચિંત છીએ, હવે કોઈ ઉપાધિ નહીં, હવે કોણ રોકી શકે. હવે અનન્ય ચિંતયંતો યન જે જના પરિપાસતે તેસામ નિત્યાભિયુક્તાન યોગ સેમો. મહારાજ કે એનું કામ બધું હું કરું છું. તો શું માચા ખાચાને ખોટ પડી? માચા ખાચાને તકલીફ થઈ કાંઈ? તો શું બલિરાજાને તકલીફ પડી? તો કે ના, જરાય તકલીફ ના પડી. અનન્ય ચિંતયંતો યન જે જના પરિપાસતે તેસમ નિત્યાભિયુક્તાન યોગ ક્ષેમો વહામી. મહારાજ કે બધી જવાબદારી મારી છે એની. કરવું સદા તિનકી રખવાડી, જેવી બાલક રાખી બલમાં તારી. અને એવા ભક્ત થઈ ગયા. આ આપણે મચ્છિયાઓમાં થોડું ગડબડ થઈ ગઈ પાછળથી, પણ મચ્છિયાઓના ફૈબા અને વસંત પંચમીનો ઉત્સવ કર્યો અને શ્રીજી મહારાજ ફૈબા 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 અને ફૈબા પણ અઢળક ઢળ્યા. જે માગે નથી સવાયું આપ. મહારાજ વાપરો, આ તમારું છે બધું તમારું. મહારાજ કે ભગવાનના સાલોક્ય સાષ્ટી સામીપ્યમ સારૂપ્યમ કતમ મપ્યું તે વિના મુક્તિમ ન ગ્રહણંતી. ભગવાનના ભક્ત ભગવાનને સામીપ્ય રહેવું, ભગવાન જેવું ઐશ્વર્ય પામવું, ભગવાન જેવું રૂપ પામવું, ભગવાનની સાથે સમાગમ કરો. આ બધું 4 પ્રકારના ઐશ્વર્ય માગતા નથી, ભગવાનની સામીપ્ય માગતા નથી, ભગવાન જેવું રૂપ પણ માગતા નથી. બસ હરિના જન તો મોક્ષ ન માગે, હરિના જન તો મોક્ષ માગે, જન્મો જન્મ અવતારા રે, માગે જન્મો જન્મ અવતારા રે. હરિના જન તો મોક્ષ ન માગે, એને મોક્ષની પડી નથી. બસ મહારાજ કેમ રાજી થાય? ઝીણાભાઈ પંચાળાના છેલ્લે છેલ્લે મહારાજે પૂછ્યું શું ઈચ્છા છે? બસ મહારાજ કે આ ભગુજી નર્તનજી જે રીતે સેવા કરે છે એ જ મને સેવા બસ આપો. બસ આજ ગમે ત્યાં રહું, હું ગમે તો જઉં એની મને ચિંતા નથી, પણ મને આ સેવા મળવી જોઈએ. એટલે કહે છે હરિના જન તો મોક્ષ ન માગે, હરિના જન તો માગે, જન્મો જન્મ અવતારા રે, માગે જન્મો જન્મ. ભૂતળ ભક્તિ ભરોસો ભારી, ભૂતળ ભક્તિ ભરોસો ભારી, બ્રહ્મલોકમાં નહીં રે, બ્રહ્મલોકમાં નહીં રે. હરિના જન તો મોક્ષનમ. આવી ભક્તિ મહારાજ કે કરી લો, સેવા કરવા જેવી છે. કોઈ દુખ્યાને સુખ્ય કરો, કોઈ રોગીને નિરોગી કરો. આ મોટામાં મોટી સેવા છે. ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, દર્દીને સાજો કરો. આ ભૂતળ ભક્તિ ભરોસો ભારી, બ્રહ્મલોકમાં નહીં. આવી સેવા ત્યાં તો મહારાજ કે ત્યાં બીમાર કોણ પડે? ભગવાનના ધામમાં કોણ બીમાર પડે? સેવા કરશો તમે, એ ક્યાં ભૂખ્યો થાય છે? સેવા કરશો તો મહારાજ કે આ સેવા. મચ્છિયાઓના ફૈબાએ ઉત્સવ કર્યો મહારાજે ધામધૂમથી. અને પછી મહારાજે ફૈબાને પૂછ્યું, ફૈબા તમે અમારા માટે શું નથી કર્યું? જેમ કહ્યું તેનાથી દોઢું કર્યું છે.
હવે અમે રાજી થયા છીએ, માગો માગો માગો, જે માગો તે આપી. આ જગતમાં એવી કોઈ ચીજ નથી કે તમે માગો અને હું ન આપી શકું. માગો માગો માગો. ફઈબાએ કહ્યું, મહારાજ રાજી થયા હો તો માગવાની ઈચ્છા તો થાય છે. તો કે માગો માગો માગો. મહારાજ માગવાનું તો એ છે, ગમે તેવી માગસર મહિનો હોય, કડકડતી ઠંડી પડતી હોય અને તમે ઠંડા તળાવના પાણીમાં નાહો છો વૈરાગ્યના વેગથી, મહારાજ આ બંધ કરો અને સુખેથી મહારાજ ગરમ પાણીથી સ્નાન કરો, આટલું આપો. મહારાજ કે ના 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 ફઈબા, આ તો તમે અમારા માટે માગ્યું, તમારા માટે કંઈક માગી લો. માગો માગો, હજી માગી લો, કોઈ ચિંતા નહીં. ફઈબા કહે છે, મહારાજ આપશો ને? તો કે હા. આપ તો પુરુષોત્તમ નારાયણ ભગવાન છો, અનંત કોટી બ્રહ્માંડના ધણી છો, પણ ભક્તોને શીખવાડવા માટે, ભક્તોની શિક્ષા માટે ભક્તો શીખેલા જ છે. એકાદશી હોય ત્યારે નકોરડો ઉપવાસ કરો છો. મહારાજ આપને જે અનુકૂળ ફળ ફ્રૂટ દૂધ જે કંઈ ફાવે એ એકાદશીને દિવસે લ્યો કંઈ, એવી મારી અપેક્ષા. આ વરદાન આપો. ભગવાન કે એ બરાબર છે, એ સ્વીકાર્યું અમે, પણ તમે કંઈક અમારી પાસેથી માગી લો. ત્યારે ફઈબાએ કહ્યું, મહારાજ દેશ દેશાંતરના હરિભક્તો બધા અહીંયા આપણે અહીંયા સેવામાં આવે છે, દૂર દૂરથી. કોઈ તમારા માટે હાર બનાવી લાગે, કોઈ પોચી બનાવી લાગે, કોઈ વીંટી બનાવી લાવે, કોઈ મુગટ બનાવી લાગે, એને તમે પહેરતા નથી. એ વૈરાગ્યના વેગથી તમે એને સારા વાઘા તમે પહેરતા નથી. માટે દયા કરો અને મહારાજ આજથી આ વરદાન મને આપો કે જે જે હરિભક્તો આવશે તેની હું સેવા સ્વીકારીશ. આ ફઈબાનું વચન છે. પાછળથી તો કોઈનો સંગ થઈ ગયો, મુનિમનો સંગ થઈ ગયો, નહીં તો આવું ના થયું હોય. એટલા માટે કહ્યું આ કીર્તનમાં કે દુરીજન ના સંગથી દૂર રહીએ, દુરીજન ના સંગથી દૂર રહીએ, હરિજન નો અવગુણ નવ લઈએ, હરિજન નો હે મુક્તાનંદ ના દાસ થઈએ, મુક્તાનંદ ના દાસ હરિગુણ ગાતા, દુરીજાનિયાનો ધડકન મનમાં ધારીએ, હરિગુણ ગાતા, દુરીજાનિયાનો ધડકન મનમાં ધારીએ. સંગ ખોટો ન થવો જોઈએ. કદાચ આપણામાં થોડી ઊંધી પૂછી હોય, પણ સંગ તો સારા ન હોવો જોઈએ, ખરાબનો સંગ ન હોય. સંગે કરીને આવું થયું. મહારાજે ચોથી વાર પૂછ્યું, ફઈબા અમારી ઈચ્છા છે, કંઈક માગી લો, પુરુષોત્તમ નારાયણ તમને આપવાનું કહે છે. મહારાજ કે સારું સારું માગી લો. મહારાજ મહારાજ દયા કરો, દયા કરો, અને આપવાનું હોય તો મહારાજ કે આપીશું. મહારાજ ભગવાનના ભક્તના આગ્રહથી તમે દેશ વિદેશમાં ફરો છો, હું જોઉં છું. ઘણીવાર અડવાડે પગે જાઓ છો, પણ ચંપલ પહેરતા નથી, બૂટ પહેરતા નથી. જો વરદાન આપવું હોય તો મહારાજ આ વરદાનમાં આપો કે હવે પછી હું ગમે તે જગ્યાએ જઈશ, બૂટ ચંપલ કે કંઈ જૂતા પહેરીને જઈશ, પણ ઉઘાડે પગે નહીં જવું આ તાપમાં. મહારાજ કે તથાસ્તુ, તમારે કંઈ મારે બસ આવી ગયું બધું, આપ રાજી રહો એમ આવી ગયું. તો આવી નિષ્કામ ભક્તિ, ભગવાનના ભક્તની આવી નિષ્કામ ભક્તિ અહીંયા એટલા માટે કહ્યું છે. વર્ણાશ્રમનો ધર્મ, સંતો ધ્યાન રાખજો, વર્ણાશ્રમનો ધર્મ આત્મનિષ્ઠા અને ભગવાન સિવાય બીજા પદાર્થમાં અરુચિ, અને ચોથી મહાત્મા જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની એકાંતિકી ભક્તિ. બસ એક, બીજું કંઈ નહીં, એક જ ભગવાન અને ભગવાનના સંતો રાજી. ભગવાનને જીવબાન લાડુ પોતાના દરબારમાં રહે, દેશ દેશાંતથી આવેલા હરિભક્તોની સેવા કરે. એમાં નિષ્કુળાનંદ સ્વામીના દીકરા માધવદાસ ત્યાં આવ્યા. હવે માધવદાસ છેલ્લે જ ગોવિંદાનંદ સ્વામી નામ પડ્યું તે આવ્યા. એટલે એ બાનું નિયમ હતું કે બાજરીનો રોટલો બનાવે, જુવારનો બનાવે ને મકાઈનો બનાવે ને બધું અંદર અલગ અલગ રોટલા બધા બનાવીને મૂકે. એટલે કે કોઈને અનુકૂળ આવે એ લે, ઘઉંનો રોટલો બનાવીને મૂકે. જેને કોઈને ના ફાવતો બાજરો તો ઘઉં ખાય, આ જવું ખાય. તો એ ગયા એની ભાવના કેવી. હવે આ દરબારમાં તો કેટલાય લોકો આવતા હોય, દરબારમાં તો મહેમાનો ક્યાં ઓછા આવે, ત્યારે ઘણા બધા મહેમાનો આવતા હોય. તો દરેકને સંભાળવા કેમ, તો કે મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવા. ને કેવી સરસ કડી સ્વામી મૂકી, મનગમતું સર્વે મૂકીને, મનગમતું
એક તમાને રીઝાવાને, એક તમાને રીઝાવાને, મન કર્મ વચને ગોવિંદજી, મન કર્મ વચને ગોવિંદ, ગુણ તમારા ગાવાને, ગુણ તમારા. માધવજીએ તો જુવારનો રોટલો ઉપર લઈને જમ્યા એટલે જીવબાઈએ કહ્યું કે મહારાજ ભગત બહુ મોટા છે હો. મહારાજ કે કેમ? તો કે મહારાજ કે ઉપર નીચે ઘઉંનો રોટલો હતો, બાજરીનો હતો ને ઉપર જુવારનો હતો. હવે જુવારનો તો ખરટ હોય, એમાં તો ચમ મન ગળું છોલા એવો હોય, પણ બે રોટલાને જોયા નહીં ભગત, એને ડાયરેક્ટ જ ઉપરનો જુવારનો રોટલો જમીને શાકનો રોટલો જમીને ઊભા છે. મહારાજ કે સિંહના સિંહ જ હોય, એ તો નિષ્કુળાન સ્વામીના છે, દીકરા છે, સિંહના તો સિંહ જ હોય ને. ત્યારે પણ કહેવાનું જીવબાઈ તો બરાબર વૈરાગ્યનું લક્ષણ છે, પણ બાને કેવું કે ગમે તેવા મન મહેમાનોને સાચવી લે, અને કેના કારણે? એ ભગવાનના ભક્ત છે, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે એવું સાચવી લે એટલું. બસ મારું ના રહે એમાં, ભગવાન અને ભગવાનના સંતો રાજી થાય એ જ મારે કરવાનું છે. એટલે શ્રીજી મહારાજે અહીં કહ્યું કે જો આવા જે ભક્ત છે જેને 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 ભગવાનને અતિ પ્રસન્ન કરવા હોય, આ જ પ્રશ્ન રાજભાઈએ છેલ્લા 25 નોવેતના વ્રતમાં પૂછેલો છે, તમે કેમ રાજી થાવ? અંત્યનું 25મું વાંચજો, એમાં આ પ્રશ્ન છે. મહારાજને કહ્યું મહારાજ તમે કેમ રાજી થાવ? ને મહારાજ આખી 12-13ની પરિપાટી આપી. અમારા સમય વેણ ના લાવે, સભામાં પાછળ બેઠો હોય તો આગળ કોણીઓ મારીને આગળ ના આવે, અથવા એનું આગળ બેસવાનું સ્થાન હોય તો પાછળ જઈને ના બેસે. અમારા વેણ ઉપર વેણ, અમે કંઈ કથા વાર્તા કરતા હોય ને આમ કરવું કે તેમ કરવું એમ ના ચાલે. આમ સભામાં બેઠો હોય ને ડાફડિયા મારે એ ના ચાલે. મહારાજે 13-14 નિયમ બતાવ્યો કે આનાથી અમારી પ્રસન્નતા છે. અહીં ભગવાન કહે છે અમારી પ્રસન્નતા 4 વાનાએ કરીને છે. વર્ણાશ્રમનો ધર્મ, આત્મનિષ્ઠા, ભગવાન સિવાય બીજી અરુચિ અને મહાત્મા જ્ઞાને યુક્ત એવી ભગવાનની એકાંતિકી ભક્તિ, એનાથી મહારાજ રાજી થાય છે. અને એવા ભક્ત, એવા એને તે એકાંતિક ધર્મ કયો છે. અને એવા એકાંતિક ધર્મવાળા સત્સંગમાં મહારાજ કે ઘણા ભક્તો છે. એનું શું લક્ષણ? ખાતા પીતા ચાલતા નાતા ધોતા સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ 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 સ્વામી. સંતો એ તો આપણે શીખી રાખવું પડે. કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ ભોજન કરતી વખતે સ્વામિનારાયણ, નાતી વેળાએ સ્વામિનારાયણ, અથવા તો ગંગા ગોદાવરી ભૂટ્યુકો મીનસરો નાણસરો ખાંપાતરો કલન સગરામ સગ એ નામ યાદ કરો. મહારાજ કે કંઈક તો નામ ઉચ્ચારણ કરો. હાવ જે રુધિરથી સ્નાન કરતા એવી રીતે સ્નાન કરશો નહીં. એવું શ્રીજી મહારાજે સરસ અહીંયા બતાવ્યું. ભક્તજનો ખૂબ સુંદર વાત કરી છે. એટલું સરસ વેતનામત છે ને. ક્રિયાની વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે ચિંતન કરવું. આ ડકડા દોડાયેલા હોય ત્યારે ચિંતન કરવા, કાંઈ મહારાજની જુદી મૂર્તિ યાદ ના આવે. એટલે કે કોઈ દોડ ના હોય ત્યારે, વિક્ષેપ ના હોય ત્યારે ભગવાનનું ચિંતન કરવું અને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પિકનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતકરણ દેવતા વિષય શરીરથી પોતાનું સ્વરૂપ જુદું મનો. આવતીકાલે શ્રીપતિ સીતારામ.